7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ ગ્રામ્યમાં આતંક મચાવતી લૂંટ ગેંગ ઝડપાઈ, લાખોની જ્વેલરી સાથે 2 આરોપી પકડાયા। અમદાવાદ ગ્રામ્યમાં ખેડૂતોને નિશાન બનાવતી લૂંટ ગેંગનો ભાંડાફોડ, 2 આરોપી ઝડપી, 6 ગુનાઓ ઉકેલાયા। છેલ્લા 8 મહિનાથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ખેતરોમાં પાકની રખેવાળી માટે સૂતા ખેડૂત અને મહિલાઓને નિશાન બનાવી લૂંટની ઘટનાઓ બની રહી હતી। આરોપીઓ ખેડૂતોને માર મારી કાન કાપી કાનમાં પહેરેલા સોનાના દાગીના લૂંટી ફરાર થઈ જતા હતા। આ ગંભીર ઘટનાઓને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ સતત બની રહેલી લૂંટની ઘટનાઓની ગંભીરતાથી લઈ પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। શંભુભાઈ લીંબુચિયા, i7 ન્યૂઝ, ધોળકા। એલસીબી અમદાવાદ ગ્રામ્યની ટીમ દ્વારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ સંજય દશરથ જીલિયા અને દશરથ માવજી દેવી પૂજક છે। એક કોદરિયાલના રહેવાસી છે, એક જુડાના રહેવાસી છે। એ બંને જે આરોપી છે એ આરોપી બહુ જે ગુના કર્યા હતા એ ટોટલ 3 પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 6 મહિનામાં 6 ઓફેન્સીસ બનેલા છે। और એમાં માણકોલ, બલદાના, સિયાવાડા એ આ રીતે ટોટલ 6 ગામડાઓમાં 6 લૂંટના બનાવ બન્યા હતા। और આ લૂંટમાં જે ખરેખર જે એલ્ડરલી લોકો જે ખેતરમાં સૂતા હોય યા જે ગામને થોડો જુદો કોઈ એનો મકાન હોય એ મકાનમાં સૂતા હોય એના યા તો કાન કાપીને યા પછી ઝૂંટીને જે બૂટી અને એની કાનની જે બૂટી હતી આ લઈ જતા હતા। और જે કોઈ જાગી ગયો હોય તો એને સાથે માથાકૂટ પણ જે મારામારી પણ કરતા હતા। તો એને કારણે જે નાના જે ખેડૂતો હતા એને જે બહુ એક તો એલ્ડરલી હતા અને એના બહુ નાના ખેડૂત હતા જે ખેતરમાં સૂઈને જે આપણી પાકના રક્ષણ કરતા હોય એ બધામાં એક દહેશતનો માહોલ હતો। और આની ગંભીરતાને ધ્યાનમાં લઈને જે આ એલસીબીની ટીમ દ્વારા બહુ સારું ડિટેક્શન કરવામાં આવેલું છે। और એ જે આરોપી હતા આરોપીનો એમો આ રીતે હતો કે ગામમાં દરેક ગામમાં જતા નજીકના જે ગામમાં હતા એ ગામમાં જઈને એ પોતાને જે ઢોરના લેવેચના વ્યાપારી રીતે પેશ કરતા હતા। और ત્યાં જઈને આખા ગામની રેકી કરતા હતા। और જે તમામ જે ઘર હતા જે ગામને જુદા હોય યા ખેતરમાં કોઈ ઘર હોય એ તમામ જગ્યા જઈને और એને આઈડેન્ટિફાઈ કરીને રાત્રિમાં બનાવ બન્યો હતો। और ટોટલ એ 6 બનાવમાં 7 લાખ અને આસપાસનો મુદ્દામાલ હતો। એમાં 100% રિકવરી છે। તમામ લોકોની જે બૂટી ગઈ છે કાનની તમામ મળી ગઈ છે। और એ બંને આરોપી પકડાઈ ગયા છે। એનો એક આરોપી છે એ અત્યારે વોન્ટેડ છે और એને પાછળ એક ટીમ લાગેલી છે। और એને આધારે હું આપને મારફતે જે તમામ જે અમારા વિસ્તારમાં રહેતા લોકોને હું કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાં કોઈ પણ અજાણ્યો માણસ આવે, ચાહે કોઈ વ્યાપાર કરવા આવે તો એને એટલીસ્ટ છે તમારે નોટ કરીને રાખવાનો। और તમે કંઈ શંકાસ્પદ લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાનું। એ તમામની અત્યારે અમારે પાસે માહિતી હોય તો અમે દર વખતે એને ચેક કરાવતા હોય, એનો બેકગ્રાઉન્ડ ચેક કરાવતા હોય તો એટલીસ્ટ એના આધારે આ ગામમાં તમામ ગામડાઓમાં સેફટી રહેશે। और આ જે બનાવ જે હતો બનાવ બહુ ભયાનક હતો। અને એને જે આજે ડિટેક્શન થયો છે આ ડિટેક્શન અમારે માટે પણ બહુ મોટો રિલીફ છે કે આ એક આખી ગેંગ પકડાઈ ગઈ છે। और એને આધારે જો ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાનો માહોલ રહેશે। આજે સંજય દશરથ જે કોદરિયાલના રહેવાસી છે અને દશરથ માવજી છે જુડાના રહેવાસી છે। એક ઓર વોન્ટેડ છે જેની પાછળ અમારી ટીમ છે। એ બંનેની વિરુદ્ધ કંઈ પહેલાથી કંઈ ગુના નથી। જે ત્રીજો જે વોન્ટેડ છે એને વિરુદ્ધ એક પીધેલાનો કેસ કરેલો છે। और એક એને અપહરણનો કેસ છે જે કોઈ બાળકીને લઈને ભાગ્યો હતો। તો એ 2 કેસ એને ઉપર છે। और બાકી એમનો કોઈ પહેલાથી કંઈ ઇતિહાસ નથી। એ છૂટક મજૂરી કરતા હતા और આપસમાં રિલેટિવ જેવા છે, એકબીજાને ઓળખતા હોય આ આધારે ગેંગ બનાવી હતી। और આ અત્યારે એલસીબી તરફથી આ ગેંગને પકડવામાં આવે છે। એનો લૂંટ કરવાનો ઈરાદો જે ફાઇનાન્શિયલ હતો એને ખરેખર જો લૂંટથી કમાઈ કરવાની હતી। और આ રીતે જે દિવસમાં રેકી કરતા હતા
और રાત્રિમાં ત્યાં જઈને બનાવને અંજામ આપતા હતા. વિસ્તાર કઈ રીતે ટાર્ગેટ કરતા હતા? વિસ્તાર એ જે તમામ જે તમે જે હું આપને કીધો માણકોલ એ બલદાણા એ બધા જે એરિયા છે જે થોડા રિમોટ જેવા એરિયા છે અને ગામડા વિસ્તાર છે ઓર ત્યાં જઈને એ લોકો દિવસમાં ત્યાં જઈને આ રીતે રેકી કરતા કે જે અમે ઢોરના લે વેચનું કામ કરીએ છીએ તો તમારે કંઈ ગાય યા ભેંસ હોય તો જોઈએ તમારે વેચવાની હોય તો જોઈએ અમે તો આ રીતે તમામ ઘરમાં જઈને ઘરમાં કેટલા લોકો છે કેટલા એડલરી છે આ રીતે તમામ નોટ કરતા હતા ઓર એને આધારે પછી આ બનાવમાં અંજામ પામે. સર આપણે સંપૂર્ણ મુદ્દામાં જે છે વિગત કર્યો છે તો આ લોકોએ વેચવાનું તો શું હતું? આટલા મહિના 6 મહિનાના બનાવો છે. આ લોકો જે છે આગળ કોઈને વેચેલું હોય તો જો એને ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે ઓર આ આધારે જે આ વેચેલાના આધારે પણ રિકવરી કરેલી છે તો જે એમાં જે ખરીદનાર છે એને વિરુદ્ધ પણ જો કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર કાંડનો માસ્ટરમાઇન્ડ એ ત્રણો જે છે ભેગા મળીને આખી પ્લાનિંગ હતી. એમાં કોઈ એવું કોઈ ગેંગ લીડર જેવું ના હતો અને ત્રણોનો આ કઈ રીતે જે ક્રિમિનલ લાઇક માઇન્ડેડ હતા ઓર ત્રણો ભેગા મળીને પ્લાનિંગ કરતા હતા.